ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા બંધારણમાં જે મોટી મોટી વાતો લખેલી છે એ આપણા રોજિંદા જીવન પર ખરેખર કેવી રીતે અસર કરે છે? તો ચાલો આજે એ જ સમજવાની કોશિશ કરીએ કે બંધારણના પાના પર લખેલા વચનો કેવી રીતે ભારતના દરેક નાગરિક માટે એક જીવંત વાસ્તવિકતા બને છે. જુઓ, બંધારણનું આ એક જ વાક્ય કેટલું બધું કહી જાય છે. એ બાળકોના સ્વસ્થ અને સન્માનજનક વિકાસની ગેરંટી આપે છે. આ ખાલી કાગળ પર લખેલા શબ્દો નથી, પણ એક એવું મજબૂત વચન છે જેના પર આપણા આખા સમાજનું ભવિષ્ય ટકેલું છે. તો સવાલ એ થાય કે આ વચનોનો પાયો શું છે? એનો જવાબ મેળવવા માટે ચલો સીધા જ આપણા બંધારણના પાના ફેરવીએ અને સમજીએ કે આ બધી ગેરંટી આવે છે ક્યાંથી. આપણું બંધારણ એકદમ સ્પષ્ટ છે. અનુચ્છેદ 24 સીધું જ કહે છે કે 14 વર્ષથી નાના બાળકો પાસે કોઈ જોખમી કામ નહીં કરાવી શકાય. અનુચ્છેદ 39 એમના સ્વાસ્થ્ય અને કુમળ વયના રક્ષણની વાત કરે છે અને અનુચ્છેદ 45 તો એમને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. એટલે આ ખાલી નિયમો નથી, આ તો આપણા બાળકોના ભવિષ્ય માટેની પાકી ગેરંટી છે. સારું, બંધારણમાં તો વચનો આપી દીધા, પણ એ જમીન પર કેવી રીતે ઉતરે? એના માટે બને છે મજબૂત કાયદા. તો ચાલો હવે એ જોઈએ કે બાળમજૂરી જેવા ગંભીર મુદ્દાને રોકવા માટે કેવા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. અને આ દિશામાં સૌથી મોટો અને મુખ્ય કાયદો એટલે બાળમજૂરી અધિનિયમ 1986. નામ પરથી જ ખબર પડી જાય છે કે આનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે: બાળકોને જોખમી કામથી બચાવવા અને એમનું બાળપણ સુરક્ષિત કરવું. અને જુઓ, આ કાયદો કોઈ હવામાં વાત નથી કરતો. એમાં 13 વ્યવસાયો અને 57 જેટલી પ્રક્રિયાઓની આખી યાદી છે, જેમ કે કાચ ઉદ્યોગ, ફટાકડા બનાવવા, તાળા બનાવવા. આવી જગ્યાઓ પર બાળકોના કામ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે, કેમ કે આ એવી જગ્યાઓ છે જ્યાં એમનું બાળપણ સૌથી વધુ જોખમમાં હોય છે. વાત અહીં જ નથી અટકતી. 1948નો ફેક્ટરીઝ એક્ટ પણ છે, જે 15થી 18 વર્ષના કિશોરોને પણ રક્ષણ આપે છે. એમના માટે પણ નિયમ છે: દિવસના 4.5 કલાકથી વધુ કામ નહીં અને રાત્રે તો બિલકુલ નહીં. તો આ બધા કાયદા મળીને એક મજબૂત સુરક્ષા કવચ તૈયાર કરે છે. સારું, કાયદા તો બની ગયા, અધિકારો પણ મળી ગયા. પણ એક મિનિટ, જો એ અધિકારો માટે લડવાના પૈસા જ ન હોય તો? જો ન્યાય મેળવવો જ મોંઘો હોય તો શું? બસ, હવે આપણે એ જ સમજવાના છીએ કે દેશ કેવી રીતે ખાતરી કરે છે કે ન્યાય દરેક માટે સુલભ બને, પછી ભલે એમની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. આ ખરેખર એક મોટો સવાલ છે, નહીં? જો ન્યાય મેળવવા માટે ખિસ્સું જોવું પડે તો એને સમાન ન્યાય કઈ રીતે કહેવાય? પણ આનો ઉકેલ પણ આપણી સિસ્ટમમાં જ છે. અને એનો એક બહુ જ સરસ જવાબ છે: લોક અદાલત. નામ જ છે લોકોની અદાલત. અહીં કોઈ લાંબી મોંઘી કોર્ટ કાર્યવાહી નથી, કોઈ મોટી વકીલોની ફી નથી. બસ સામ સામે બેસીને વાતચીત અને સમજૂતીથી મામલાનો ઉકેલ લવાય છે. આનાથી સામાન્ય માણસનો સમય બચે છે અને પૈસા પણ. અને એનાથી પણ આગળ વધીને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જો કોઈની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હોય તો એમને સરકાર તરફથી મફતમાં કાનૂની સહાય મળે છે. આનો મતલબ એકદમ સાફ છે: પૈસાના અભાવે કોઈને ન્યાયથી વંચિત નહીં રહેવું પડે. અને હા, આ લાભ ખાલી ઓછી આવકવાળા લોકો પૂરતો સીમિત નથી. અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગ વ્યક્તિઓ, માનવ તસ્કરીનો ભોગ બનેલા આ બધા જ આપોઆપ મફત કાનૂની સહાય મેળવવાના હકદાર છે. આ છે સાચા અર્થમાં ન્યાયને દરેક સુધી પહોંચાડવાની વ્યવસ્થા. તો આપણે બંધારણના વચનોથી શરૂઆત કરી, એને લાગુ કરતા કાયદા જોયા અને ન્યાય બધા સુધી કેવી રીતે પહોંચે એ પણ સમજો. પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. આ સફળ તો સતત ચાલતી રહે છે, આજે પણ, આ ક્ષણે પણ. જેમ મેં કહ્યું, બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ નથી. એ એક જીવંત, ધબકતો દસ્તાવેજ છે. અને એને જીવંત રાખવાની પ્રક્રિયા એ સતત ચાલતી રહે છે. ચાલો જોઈએ એના કેટલાક લેટેસ્ટ ઉદાહરણો. ઉદાહરણ તરીકે, પૂર્વોત્તરના રાજ્યો આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં સશસ્ત્ર દળોને ખાસ સત્તા આપતો કાયદો AFSPA એનો વ્યાપ ઘટાડવામાં આવ્યો છે. હવે આ એક બહુ મોટું પગલું છે, કારણ કે આ નાગરિકોના અધિકારો અને દેશની સુરક્ષા વચ્ચે એક યોગ્ય સંતુલન બનાવવાનો પ્રયાસ છે. બીજું એક ઉદાહરણ લઈએ ત્રિપુરાનું. ત્યાંના દાર્લોંગ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સ્થાન મળ્યું છે. આનાથી શું ફરક પડે? આનાથી એમને એમની ઓળખની બંધારણીય સુરક્ષા મળી અને સાથે જ સરકારી યોજનાઓ અને અનામતનો લાભ પણ.
એટલે કે વિકાસની દોડમાં એમને પણ સાથે લેવામાં આવ્યા. અને હવે આ જુઓ, આ તો ખરેખર ઐતિહાસિક કહેવાય. ભારતના બંધારણનો પહેલીવાર સંથાલી ભાષાની ઓલ ચિકી લિપિમાં અનુવાદ થયો. જરા વિચારો, જ્યારે દેશનો સૌથી મોટો કાયદો લોકોની પોતાની ભાષામાં ઉપલબ્ધ હોય ત્યારે જ તો સાચા અર્થમાં અધિકારોની સમજ છેલ્લા માણસ સુધી પહોંચે નહીં? તો બંધારણના એક વચનથી આપણે શરૂઆત કરી હતી અને એને સાકાર કરવા માટેના કાયદા, વ્યવસ્થાઓ અને આજના સમયમાં લેવાઈ રહેલા પગલાં સુધી આપણે પહોંચ્યા. આ સફર ક્યારેય અટકતી નથી. તો અંતમાં બસ એક જ સવાલ કે આ બધા કાયદા અને માળખા તો આપણી પાસે છે, પણ આ કાનૂની અધિકારોને દરેક ભારતીયના જીવનની જીવંત વાસ્તવિકતા બનાવવા માટે આપણું આગલું મોટું પગલું શું હોઈ શકે?